અત્યારે મને હવે જમવાનું મન થયું કે હાલો હવે આપણે જમી લઈ, હલકો ફૂલકો નાસ્તો કરી લઈ. મમ્મીએ બનાવ્યા હતા સરસ મજાના ટેસ્ટી પૌવા. લવરિયાઓ કોને કોને ભાવે ટેસ્ટી પૌવા? પેટ માટે બહુ સારા. પૌવા ખાતા ખાતા મમ્મીને વિચાર આવ્યો કે મારો કાલનો વધેલો ફ્રીજમાં શ્રીખંડ છે, એટલે એ શ્રીખંડ લેવા ઊભી થઈ. હું ખાઈ ન જાઉં એટલે પોતે ઊભી થઈ જમતા જમતા, અને એને એકવાર સૂંઘ્યો, હવે બેસીને ખાવા માંડી. કોને ખબર શું કામ સૂંઘ્યો. અને ખાતા ખાતા હવે એને ડ્રાયફ્રૂટ વાળો શ્રીખંડ ખાઈ લીધા. પછી મને કે આ બધા વાસણ ઉપાડીને જગ્યાએ મૂકી દે, ઉટકવાના વાસણ ગેલેરીમાં રાખી દે. મારા પાસે ઢળો કામ મંડી કરાવવા. ત્યારબાદ વાસણ ઉપાડીને મેં કાઢ્યા કચરા અને મંડી મારો બ્લોગ બનાવવા. જોવો હું કાઢું છું કચરા. મારી મા પાસે એકલું હું કામ લેતી નથી, બસ જીભડો એક મારો અંદર રહેતો નથી કામ કરતાય. ત્યારબાદ મમ્મીને મેં આપી વરિયાળીનો મુખવાસ કે લ્યો મમ્મી વરિયાળી કાચી ખાવ એટલે મજા આવે. મમ્મી મેંડી ચમચી ભરીને વરિયાળી ખાવા, અને મને 2 ગુજરાતી મોટી મોટી દઈ દીધી, કેમ કે હું કામચોર છું. સબસ્ક્રાઈબ કરો.